પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મામાં શ્રી ફૂલબાઈ માતાજીના નવા મંદિરનું ખાતમુહૂર્ત ભક્તિભાવ અને શ્રદ્ધાના વાતાવરણમાં ભવ્ય રીતે યોજાયું. ચાણસ્મા તાલુકાના સરદારપુરા સ્થિત રબારીવાસમાં આજે શ્રી ફૂલબાઈ માતાજીના ભવ્ય અને આધુનિક મંદિરના નિર્માણ માટેનું પવિત્ર ખાતમુહૂર્ત વિધિપૂર્વક ઉત્સાહભેર યોજાયું. સંવંત 2082 માગશર વદ 1 તારીખ 5 ડિસેમ્બર 2025 શુક્રવારના પવિત્ર દિવસે આયોજિત ધાર્મિક વિધિમાં ગામના ભક્તજનો, આગેવાનો, થોડા ઘણા દૂર દરવાજાથી આવેલી શ્રદ્ધાળુઓએ વધતા ઉત્સાહ સાથે હાજરી આપી. સ્થાનિક રબારી સમાજના વરિષ્ઠ આગેવાનોના જણાવ્યા મુજબ માતાજી લગભગ 80 વર્ષથી રબારીવાસમાં આવેલ જીવણ ભગત બુવાજીના ગોખમાં બિરાજમાન રહ્યા છે. દાયકાઓથી માતાજીની સતત સેવા, સાધના, પૂજા અર્ચના, શ્રદ્ધાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો છે. જીવણ બુવાજીના અવસાન બાદ તેમની પવિત્ર સેવા કાર્ય પરંપરાને તેમના પુત્ર શ્રી ગેમરભાઈ પ્રકાશભાઈ બુવાજી સંપૂર્ણ નિષ્ઠા સમર્પણથી આગળ ધપાવી રહ્યા છે. આ લાંબા સમયથી ચાલતી આવતી સેવા ભક્તિને હવે નવું મંદિર મળવાથી વધુ સ્થાપિત, સંગ્રહિત અને ગૌરવપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલી ભૂમિપૂજન વિધિમાં વૈદિક મંત્રોચ્ચાર, હવન, કૃત્ય, પૂજન અર્ચન, પરંપરાગત વિધિઓ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિભાવ, શ્રદ્ધાના પવિત્ર સંપદનો સાથે ગુંજી ઉઠ્યો છે. ગામના યુવાનો, વરિષ્ઠો, મહિલાઓ તથા નાના બાળકો સુધી સૌ કોઈ ઉપસ્થિત રહી માતાજીના ચરણોમાં પ્રાર્થના અર્પી અને નવા મંદિરે ગ્રામજનો માટે સમૃદ્ધિ, શાંતિ, સુખ શાંતિ લાવવાની મનોકામના વ્યક્ત કરી છે. નવું મંદિર નિર્માણ થવાથી રબારીવાસ જ નહીં પરંતુ સમગ્ર ચાણસ્મા વિસ્તારમાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો નવો આયામ મળશે એવી આશાઓ વ્યક્ત કરી છે. ભક્તોના જણાવ્યા મુજબ આવતા સમયમાં આ મંદિર દર્શન, પૂજન, સત્તારૂઢ પરંપરાઓ, તહેવારોના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરશે, જે ગામના ધાર્મિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરશે. આજનો દિવસ ચાણસ્માના ધાર્મિક ઇતિહાસમાં એક વિશિષ્ટ અને યાદગાર તબક્કો બની રહ્યો છે. ગ્રામજનોમાં એક અનોખો આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો છે કે વર્ષો સુધી ભક્તજનોની શ્રદ્ધાના કેન્દ્ર તરીકે રહેલું માતાજીનું ગૌરવ હવે ભવ્ય નવા મંદિરમાં શોભાશે. સ્થાનિક આગેવાનો અને ભક્તજનોનો વિશ્વાસ છે કે નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ માતાજીનું આશીર્વાદ રૂપે મળનાર પાવન પ્રસાદ અને કૃપાછાટ ગામ અને વિસ્તારના દરેક ભક્તજનોના જીવનમાં શાંતિ, સુખ, આરોગ્ય અને સકારાત્મકતા ફેલાવશે. રિપોર્ટર જય કિશન પટેલ. ફૂલબાઈ માતાનો ઇતિહાસ એ બહુ વર્ષોનો છે. જ્યારે વણઝારા લોકો એમની પોટકીઓ નીકળેલા છે એ વખતે અહીંયા આપણા ત્યાં જે ફૂલબાઈ માતાનું ખેતરમાં મંદિર છે ત્યાં એમનું બેઠક થયેલી અને એ વખતે એમને ફૂલબાઈ માતાને ત્યાં બેસાડેલા એ વણઝારાઓએ અને પછી એ તો પોઠીઓ લઈને આગળ ચાલી નીકળ્યા અને માતાજી ત્યાં રોકાયા. વર્ષો પછી હિરોણી પાર્ટીના હિરોણીના માળમાં રહેતા બે ભાઈઓને સપનામાં એમને સંકેત આપ્યો કે ભાઈ હું અહીંયા બિરાજમાન છું અને મારી સ્થાપના કરો. એ પછી એ ભાઈઓએ ત્યાં માતાજીની એક ત્રિશૂળ અને શ્રીફળ લઈ અને માતાજીની સ્થાપના કરી. અમે બધા જ્યારે નાના હતા ને અમારે બધાની જમીનો ત્યાં આવેલી એટલે મોટો લીમડો છે વર્ષો જૂનો, એના નીચે આવડી નાની એક ડેરી હતી અને ત્યાં માતાજી બિરાજમાન હતા. અમે બધા એપ્રિલ બધું રમવા એ વખતે ત્યાં જતા અને પછી ધીરે ધીરે માતાજીને જેમ જેમ અમારા જીવણ ભગત એના ભુવાજી હતા અને સાક્ષાત માતાજી એમની પાસે હતા. મને પણ 2-3 પોતાના અનુભવ એવા છે કે માતાજીએ તાત્કાલિક ભગતને કહ્યું હોય અને કામ થયું હોય એવું. એના પછી ભુવાજીમાં જીવણ ભગતના દેવલોક પામ્યા પછી ગેમરભાઈ ભુવાજી બન્યા. એના પછી પકાભાઈ ભુવાજી બન્યા અને લગભગ અહીં સરદારપુરા એમના ઘરે 80 વર્ષથી અહીંયા પણ ફૂલબાઈ માતાજી બિરાજમાન છે. અને માતાજી આ એક જોગણી માં છે. આમ તો સાક્ષાત ગમે એવું કામ ભરાઈ ગયે તો હંમેશા થઈ જાય છે. અમારા બધા ચાણસ્માના પટેલોને પણ આનો બધો અનુભવ છે અને અમારી હિરાણી પાર્ટી અત્યારે ચાણસ્માની જે છે એ ફૂલબાઈ માતાની સેવા પૂજા કરે છે અને અત્યારે તો સરસ મોટું ધામ બન્યું છે. અને રમણશંકર જ્યારે જીવતા હતા ત્યારે અમે બધા પણ ત્યાં બહુ સેવા આપતા અને અત્યારે તો માતાજીની કંઈ વાત જુદી છે. એનું ઘણું બધું હજુ કામ અમારા વિષ્ણુભાઈ ને બધા કરી રહ્યા છે અત્યારે અને મોટું ધામ બનવાનું છે. બોલો ફૂલબાઈ.